વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીના પ્રસાદ માટે ગણપતિજીની સૌથી પ્રિય એવી 5 પ્રસાદની વાનગીઓ, જેને ઘરે બનાવવી એકદમ સહેલી છે અને આ પ્રસાદ ઝટપટ બની જાય છે. મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ. તો ચાલો પ્રસાદની રેસીપીને શરૂ કરીએ. તો હવે પહેલા આપણે ગણપતિજીના સૌથી પ્રિય એવા મોદક બનાવીશું, અને એ પણ ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી. તો હવે સૌથી પહેલા એકદમ સિમ્પલ રીતે 10 જ મિનિટમાં બની જતા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ મોદક બનાવવા માટે આપણે સૌથી પહેલા મોદકની અંદર ઉમેરવાનું સ્ટફિંગ બનાવીએ. જેના માટે મેં 3 ટેબલ સ્પૂન જેટલી બદામ, 3 ટેબલ સ્પૂન જેટલા કાજુ અને 3 ટેબલ સ્પૂન જેટલું કોપરાનું છીણ લીધું છે. બધી જ વસ્તુને આપણે ક્રશ કરવાની છે. સાથે આપણે 1 ઇલાયચી પણ ઉમેરી દઈશું, જેનાથી સ્ટફિંગમાં એકદમ સારી ફ્લેવર આવશે. હવે મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ પર આ રીતે આપણે બધી જ વસ્તુનો ભૂકો કરી લેશું, જેથી ડ્રાયફ્રૂટ્સનું ઓઇલ અલગ ના થાય અને સ્ટફિંગ એકદમ સરસ બને. તો આ રીતે સરસ મજાનું ડ્રાયફ્રૂટ્સ ક્રશ થઈ જાય એટલે હવે મીઠાશ માટે આપણે 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો, પણ ગણપતિજીનો પ્રિય ગોળ ઉમેરો તો બાઇન્ડિંગ પણ સરસ આવે અને તમારું સ્ટફિંગ એકદમ ટેસ્ટી બને. તો ગોળ ઉમેર્યા પછી ફરી એકવાર બધી સામગ્રીને સારી રીતે ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો સારી રીતે બધા જ ડ્રાયફ્રૂટ સાથે ગોળ મિક્સ થઈ ગયો અને આ રીતે બાઇન્ડિંગ આવે એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આ સ્ટફિંગની અંદર આપણે એકદમ સારા કલર માટે હલકો એવો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અચ્છા, જો તમને કેસર ઉમેરવું હોય તો આ સમયે 1 ચમચી જેટલા દૂધમાં થોડું પલાળેલું કેસર ઉમેરી દેજો, તો કોઈ કલર નહીં ઉમેરવો પડે અને એકદમ સરસ નેચરલ કેસરના કલર સાથે તમારું પીળા કલરનું સ્ટફિંગ તૈયાર થઈ જશે. તો અત્યારે મેં 2 ટીપા જેટલું ગ્રીન ફૂડ કલર ઉમેરી આ રીતનું સ્ટફિંગ મિક્સ કરી દીધું છે. તો એકદમ સિમ્પલ એવું મોદકની અંદર ભરવા સ્ટફિંગ તૈયાર છે. તો હવે આપણે મોદક બનાવીશું. મોદકનું બહારનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું. થોડું ઘી ગરમ થાય ને એટલે અહીંયા આજે આપણે આ મોદકને ઘરમાં રહેલા સિમ્પલ રવામાંથી બનાવીશું. અડધો કપ અહીંયા મેં રવો લીધો છે. તો થોડું ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો ઉમેરી દઈશું અને એને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ઘી સાથે રવાને શેકવાનો છે. તો ગેસને મીડિયમ રાખવાનો અને રવાનો દાણો સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તો રવાના સિમ્પલ સામગ્રીથી તૈયાર થતા મોદક એકદમ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ફક્ત 3 થી 4 મિનિટમાં રવો સારી રીતે શેકાઈ ગયો છે. દાણો આ રીતે થોડો ફૂલી ગયો અને સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે આમાં દૂધ ઉમેરવાનું છે. હું અત્યારે દૂધ ઉમેરું છું, પણ જો તમે ચાહો તો તમે પાણી ઉમેરીને પણ બનાવી શકો છો. અહીંયા આપણે જેટલો રવો લેતા હોઈએ એના કરતાં ડબલ દૂધ લેવાનું છે. મેં 1 કપ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ લીધું છે. તો દૂધને આ રીતે ધીરે ધીરે કરી અને 3 ભાગમાં આપણે ઉમેરવાનું. તો થોડું થોડું કરી દૂધ ઉમેરો તો એકદમ સરસ રવાનો દાણો ફૂલે અને ખૂબ સારું એવું બિલકુલ જેવો માવો હોય ને એવું જ એનું ટેક્સચર આવે. તો આ રીતે દૂધ ઉમેરશો ને એટલે તરત જ રવો બધા દૂધને એબ્ઝોર્બ કરી અને આ રીતે માવા જેવું મિશ્રણ તૈયાર કરી દેશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મસ્ત મજાનું બધું મિશ્રણ આ રીતે બધો જ રવો ફૂલી ગયો અને પરફેક્ટ એવું મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે આમાં મીઠાશ ઉમેરવાની છે. તો અહીંયા મીઠાશ માટે હું અડધા કપ જેટલી ખાંડ લઈ રહી છું. તો તમે જેટલો રવો લેતા હોય ને એટલી જ તમારે ખાંડ લેવાની છે. સાથે મેં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેર્યો છે. જો તમારી પાસે હોય તો ઉમેરજો, ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. થોડો મિલ્ક પાવડર ઉમેરો ને તો બિલકુલ માવા જેવો ટેસ્ટ આવે. અને જો મિલ્ક પાવડરની જગ્યાએ ઘરમાં દૂધ ઉપર જે મલાઈ બનતી હોય એ તમારે ઉમેરવી હોય તો 2-3 ટેબલ સ્પૂન જેટલી મલાઈ પણ ઉમેરી શકાય. તો હવે એકદમ સારી રીતે મિલ્ક પાવડર અને ખાંડને મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું અને ખાંડ બધી પીગળી જાય ત્યાં સુધી થવા દઈશું. તો લગભગ 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો બધી ખાંડ પીગળી ગઈ
અને આ રીતે મસ્ત મજાનું રવાવાળું મોદકનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. જેને એકદમ સહેલું બનાવવા માટે તો તમે જોઈ શકો છો સારી રીતે મિશ્રણ તૈયાર છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો આ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આ રીતે આપણે હાથમાં થોડું મિશ્રણ લઈ અને જેમ આપણે લોટ બાંધેલો હોય એ રીતે આને થોડું મસળીને તૈયાર કરી દેશું, જેથી આપણું મિશ્રણ થોડું આ રીતે સ્મૂથ થઈ જાય. અને હવે મોદક બનાવવા માટે અહીંયા મેં આ રીતનું મોદક મોલ્ડ લીધું છે. તો મોલ્ડને હલકા એવા ઘીથી આપણે ગ્રીસ કરી દેવાનું અને પછી મોદક બનાવવા માટે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લેતા જશું અને એને આ રીતે થોડું ભેગું કરી અને મસળી લેશું. ત્યારબાદ આપણે મોલ્ડમાં મિશ્રણ ઉમેરી દઈશું અને જે એક્સ્ટ્રા હોય એને કાઢી લેશું. હવે આ રીતે વચ્ચે થોડી અંગૂઠો કે આંગળીની મદદથી જગ્યા કરી લેશું અને બધી બાજુ આ રીતે અંદરની સાઈડ રવાના મિશ્રણને ફેલાવી દેશું. હવે આપણે જે ગ્રીન સ્ટફિંગ તૈયાર કર્યું એના રીતે ઉમેરી દઈશું અને પછી વ્હાઈટ આપણું જે રવાનું મિશ્રણ છે એનાથી મોદકને આ રીતે પેક કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ રવાથી એકદમ પરફેક્ટ એવા મંદિરની બહાર મળતા હોય કે પછી અત્યારે ગણેશ ચતુર્થીના સમયે મીઠાઈવાળાની દુકાને મળતા હોય એવા મોદક તૈયાર થઈ ગયા છે. તો મોદકના મોલ્ડને આ રીતે અનમોલ્ડ કરી અને હલકા હાથે મોદકને આ રીતે મોલ્ડમાંથી કાઢી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રવાના મોદક તૈયાર છે, જેને બનાવવા એકદમ સહેલા, એટલા બધા ટેસ્ટી અને મસ્ત મજાના આ મોદક તૈયાર થાય છે. હવે આ મોદકને આપણે સજાવી દઈશું. મોદકને સજાવવા માટે અહીંયા મેં આ રીતના ગોલ્ડન પલ્સ લીધા છે. આ રીતની નાની ગોલ્ડન કલરની મીઠી ગોળીઓ છે. જો તમારી પાસે હોય તો તમે યુઝ કરજો, બાકી તમે સિમ્પલ મોદકને પિસ્તા ફ્લેક્સ અને કેસર સાથે પણ ગાર્નિશ કરી શકો છો. તો આ રીતે આપણે કેસર, પિસ્તા અને ગોલ્ડન પલ સાથે મોદકને ગાર્નિશ કરી દઈશું, જેનાથી એનો દેખાવ એકદમ સરસ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા પ્રસાદ માટે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા માવો કે પછી કોઈ પણ ચાસણીની ઝંઝટ વગર મોદકને તૈયાર કર્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તૈયાર થયેલા એક મોદકને તમને કટ કરીને બતાવું તો તમે જો એકદમ સોફ્ટ બન્યા છે અને અંદરનું તમે સ્ટફિંગ જો કેટલું સરસ દેખાય છે. તો હવે બનાવીએ ખૂબ જ ઓછા ઘી તેલમાં મુઠિયા તળવાની ઝંઝટ વગર નવી રીતે ચૂરમાના લાડુ. તો હવે સૌથી પહેલા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ બનાવતા પહેલા મારા દરેક વ્યુઅર અને સબસ્ક્રાઈબર્સને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ. અહીંયા લાડુ બનાવવા માટે આજે આપણે લેવાનો છે 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ. જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે 1.5 કપ જેટલો ઘઉંનો સાદો લોટ લેજો અને એમાં અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરી અને તમે આ લાડુ બનાવી શકો છો. લાડુ બનાવવા માટે મેં અહીંયા કપના માપ પ્રમાણે બધી સામગ્રી લીધી છે, પણ જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલો કોઈ પણ કપ કે વાટકીના માપથી લાડુને બનાવી શકો છો. હવે 2 કપ જેટલા ઘઉંના કરકરા લોટમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે અને જો એ રીતે ન ખબર પડે તો તમારે લોટમાં મુઠ્ઠી પડે એટલું મોણ દેવાનું છે, એ હું તમને આગળ બતાવું છું. અહીંયા લોટમાં મેં 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દીધું. હવે આપણે તેલના મોણને લોટના એક કણમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જો લોટને સારી રીતે મોણ સાથે મિક્સ કર્યા પછી હું થોડો લોટ આ રીતે હાથમાં લઈ અને મુઠ્ઠી વાળું તો આ રીતે શેપ બને છે. આ રીતનો શેપ બને મતલબ આપણા લોટમાં એકદમ પરફેક્ટ મોણ પડ્યું છે. જો તમને આ રીતનો શેપ ન બનતો હોય અને લોટ છૂટો પડી જતો હોય તો તમારે મોણ થોડું વધારે ઉમેરી દેવાનું. હવે અહીંયા લાડુનો લોટ બાંધવાનો છે, જેના માટે આપણે હાથથી ટચ કરી શકીએ ને એટલું ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણી સાથે લાડુનો લોટ બાંધો તો એકદમ ફટાફટ બંધાઈ જાય અને લાડુ એકદમ સરસ બને. તો હવે આપણે થોડું કરી પાણી ઉમેરતા જશું અને લાડુ માટે ખાસ એકદમ કઠણ લોટ બાંધીશું. લોટ તમારે એકદમ કઠણ બાંધવાનો છે, જેવો આપણે કાઠિયાવાડી ભાખરી માટે લોટ બાંધતા હોઈએ ને બિલકુલ એ જ રીતનો. તો અહીંયા 2 કપ જેટલા ઘઉંના લોટનો લોટ બાંધવા માટે મારે 1 કપ કરતાં 2 ટેબલ સ્પૂન વધારે એટલું પાણી જરૂર પડેલી છે અને તૈયાર થયેલો લોટ તમે જો આ રીતે એકદમ કઠણ છે.
હવે આપણે આમાંથી મુઠિયા તૈયાર કરવાના છે. તો નોર્મલી લાડુ વાળવા માટે આપણે આ રીતના હાથમાં થોડો થોડો લોટ લઈ અને આ રીતે મુઠિયા બનાવતા હોઈએ છીએ અને આ મુઠિયાને તેલમાં તળી અને લાડુ બનાવતા હોઈએ છીએ. પણ હવે ખૂબ જ એમાં તેલ વપરાય છે, જેના કારણે લાડુ એકદમ હેલ્ધી નથી બનતા. આજે લાડુ આપણે બિલકુલ તેલમાં મુઠિયા તળ્યા વગર બનાવવાના છીએ. જેના માટે આ રીતે આપણે રોટલીના લુવાની જેમ લુવા કરીશું અને એમાં એક નાનું વચ્ચે આ રીતે હોલ કરી દઈશું, જેથી આપણા મુઠિયા એકદમ ફટાફટ કૂક થઈ જાય. તો બસ આ રીતે આપણે થોડા અલગ મુઠિયા બનાવવાના છીએ. સાથે તમને મુઠિયા વાળવાની બીજી રીત પણ બતાવી દઉં, કેમ કે આજે આપણે બે રીતે મુઠિયા બનાવવાના છીએ. તો એક આપણે રોટલીના લુવા જેવા આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરીશું. બંને મુઠિયાને કેવી રીતે આપણે કૂક કરીશું એ પણ તમને આગળ બતાવું છું. તો અહીંયા તમે જુઓ, મેં બધા જ મુઠિયાને વાળી લીધા છે. હવે મુઠિયાને કૂક કરવા માટે અહીંયા મેં આ રીતનું અપમ પેન લીધું છે. અચ્છા, હવે ઘણા બધા લોકો મને પૂછશે કે અપમ પેન ન હોય તો શું કરવાનું, એ પણ હું તમને આગળ જણાવું છું. તો અપમ પેનના દરેક ખાનામાં ખૂબ જ ઓછું, એટલે કે 2 નાની ચમચી જેટલું ઘી આ બધા ખાનામાં મેં ઉમેરી દીધું છે. થોડું થોડું ઘી આપણે ઉમેરી દઈશું, જેથી ખૂબ જ સરસ મજાનો ઘીનો સ્વાદ આપણા લાડુમાં આવે. તો હવે બસ આ રીતે એક એક કરી અને આપણે જે મુઠિયા વાળ્યા છે ને એને અપમ પેનમાં રાખી દઈશું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે મુઠિયાને કૂક થવા દઈશું. અચ્છા, આ મુઠિયા કૂક થાય ને ત્યાં સુધીમાં તમને બતાવી દઉં, જો તમારી પાસે અપ્પે પેન નથી તો તમારે લાડુ કેવી રીતે વાળવાના. તો અહીંયા તમે કોઈ પણ નોર્મલ તવો કે પછી આ રીતની પેન હોય એને લઈ લો અને એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દો અને હલકું ઘી ગરમ થાય એટલે આપણા જે મુઠિયા આ રીતના વાળ્યા છે ને એને તમે આમાં રાખી દો. તો આ મુઠિયા તમે જો અપ્પે પેનમાં ન બનાવતા હોય તો આ મુઠિયાને તમારે આ રીતે થોડા ફ્લેટ અને પતલા બનાવવાના, જેથી એકદમ ફટાફટ કૂક થઈ જાય. તો આને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશો. લગભગ અહીંયા 4 મિનિટ જેટલો સમય થયો છે. અપ્પે પેનના મુઠિયા છે ને એ થોડા થોડા નીચેથી સરસ કૂક થઈ ગયા છે. તો હવે સાઈડ પલટાવતા પહેલા ઉપરની સાઈડ આ રીતે થોડું થોડું ઘી ઉમેરી દઈશું અને પછીની સાઈડને પલટાવી દઈશું. આ રીતે મુઠિયા તૈયાર કરો તો તમારે મુઠિયા તળવાની ઝંઝટ નથી, સાથે ખૂબ જ ઓછા ઘીમાં તમારા મુઠિયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, બધા જ મુઠિયાની સાઈડને મેં પલટાવી દીધી. હવે આને 3 થી 4 મિનિટ થવા દેશો. સાથે આપણે જે પેનમાં મુઠિયા થતા હતા એને પણ પલટાવી દેશું. તો તમે જુઓ, એ મુઠિયા પણ નીચેથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અહીંયા બંને મુઠિયાને થતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. 8 મિનિટ પછી તમે જોઈ શકો છો, અપ્પે પેનના મુઠિયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બંને બાજુથી અને આ રીતની લાઇટ એવી એના ઉપર ડિઝાઇન આવી ગઈ છે. તો હવે તૈયાર થયેલા મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું. અને હવે હું તમને બીજા જે પેનમાં મુઠિયા થાય છે એ બતાવી દઉં. તો એ પણ બંને બાજુથી સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. તો મુઠિયા બિલકુલ કાચા ન રહેવા જોઈએ, એના માટે તમારે ધીમા ગેસની ફ્લેમ પર મુઠિયાને આ રીતની ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાના. હવે આપણા બંને મુઠિયા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે. તો તમે જોયું ને, આટલા મુઠિયા બનાવવા માટે મેં ફક્ત 4 નાની ચમચી જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે અને પરફેક્ટ મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે મુઠિયા એકદમ ફટાફટ ઠંડા થઈ જાય એના માટે મુઠિયાને આ રીતે નાના ટુકડામાં તોડી લેશું. ગરમ ગરમ મુઠિયાનું ચૂરમું ક્યારેય નહીં બનાવવાનું. મુઠિયા ઠંડા થાય પછી જ તમારે એનું ચૂરમું તૈયાર કરવાનું, નહીં તો તમારું ચૂરમું ચીકણું થઈ જશે, પરિણામે લાડુ તમારા દાણેદાર નહીં બને. તો આ રીતે તમે જોઈ શકો છો, બંને મુઠિયા ખૂબ જ સારી રીતે ક્રિસ્પી એવા કૂક થયા છે અને મસ્ત મજાના અંદર સુધી કૂક થઈ ગયા છે. તો હવે આ રીતે મેં મુઠિયાને નાના ટુકડામાં તોડી લીધા, જેને થોડીવાર ઠંડા થવા દઈએ. અચ્છા, આપણા મુઠિયા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે લાડુમાં ઉમેરવા માટેના ડ્રાયફ્રૂટ્સને તળી લેશું. જેના માટે પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું. અહીંયા મેં અડધા કપ જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેમાં કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ લીધા છે. તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે લાડુની અંદર ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તો ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ લાડુમાં એકદમ સરસ લાગે છે. ડ્રાયફ્રૂટ્સને ધીમા ગેસની ફ્લેમ પર હલકો કલર બદલાઈને ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના છે. ડ્રાયફ્રૂટ્સ આપણા રોસ્ટ થઈ ગયા છે તો થોડીવાર સાઈડ પર રાખી દઈએ. અને હવે મુઠિયાનો જે આપણે ભૂકો કર્યો હતો એ પણ સારી રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આમાંથી ચૂરમું બનાવવા માટે આપણે મિક્સર જાર લેશું અને એની અંદર
અડધા મુઠ્ઠી આ રીતે ઉમેરી દઈશું. અને હવે મિક્સરને બંધ કરી મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને પલ્સ મોડ પર આપણે લાડુ માટે ચૂરમું તૈયાર કરવાનું છે. તો હાઈ સ્પીડ પર નહીં ફેરવવાનું, મિક્સરને ચાલુ બંધ કરી અને મુઠિયાનો ભૂકો તૈયાર કરશો તો આ રીતે એકદમ છૂટો તૈયાર થશે. તો હવે આને એકવાર ચાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ચૂરમા માટે એકદમ પરફેક્ટ એવો આપણો મુઠિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા જ મુઠિયાનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા તમે જો એકદમ દાણેદાર અને પરફેક્ટ એવું ચૂરમું મુઠિયા તળવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર તૈયાર થઈ ગયું છે. જેને બનાવવું એકદમ સહેલું અને તૈયાર થયેલું ચૂરમું પણ એકદમ પરફેક્ટ બન્યું છે. તો હવે આપણે જે તળેલા ડ્રાયફ્રૂટ્સ છે ને એને આ ચૂરમામાં મિક્સ કરી દઈશું. સાથે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ ઉમેરીશું. જાયફળ અને ખસખસ વિના ચૂરમાના લાડુ બિલકુલ અધૂરા છે. તો આ રીતે 1/4 ટીસ્પૂન જેટલું જાયફળ ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેશું અને હવે બધી જ વસ્તુને ચૂરમા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધું જ વસ્તુને સારી રીતે મેં મિક્સ કરી લીધી છે. હવે આપણે જે પેનમાં ડ્રાયફ્રૂટ્સ તળ્યા હતા ને એ જ પેનમાં અડધા કપ જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે એમાં 1 કપ જેટલો ગોળ ઉમેરવાનો છે. તો છે ને એકદમ સહેલું માપ 2 કપ લોટ સાથે 1 કપ ગોળ અને અડધા કપ જેટલું ઘી જોઈશે. તો અહીંયા તમારે ગોળની ચાસણી બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ગોળની પાઈ જરા પણ કડક ના થવી જોઈએ. એટલે ગોળ આ રીતે ગરમ ઘી સાથે ઉમેરી દો અને મેલ્ટ થાય અને તમે જુઓ આ રીતે થોડો ગોળ ફૂલવા માંડે ને એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો. આ પાઈને બનાવવામાં ફક્ત 2 જ મિનિટનો સમય લાગશે. તો હવે ગરમ ગોળની પાઈને આપણે તૈયાર કરેલા લાડુના મિશ્રણમાં ઉમેરી દઈશું અને હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગોળની પાઈ એકદમ ગરમ હશે એટલે ખાસ ચમચાથી તમે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી દેજો. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે અને મસ્ત મજાનું લાડુ બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. મિશ્રણ હલકું એવું ગરમ હોય ને ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છે. તો જો તમારી પાસે લાડુનું મોલ્ડ હોય તો તમે એમાં લાડુ બનાવી શકો છો અથવા તો તમે મારી જેમ હાથની મદદથી લાડુને તૈયાર કરી લેજો. અહીંયા લાડુને ગાર્નિશ કરવા માટે મેં થોડા ખસખસ લીધા છે. તો હવે લાડુ વાળવા માટે આ રીતે થોડું લાડુનું મિશ્રણ હાથમાં લઈ પહેલાં લાડુને એકદમ હલકા હાથે ભેગો કરી લેશું અને પછી એકદમ સારી રીતે આવો ગોળ શેપ આપી દેશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા ચૂરમાના લાડુ ખૂબ જ ઓછા ઘી કે તેલમાં આપણે તૈયાર કર્યા છે. તો હવે એની ઉપર આપણે આ રીતે થોડા ખસખસ લગાવી દઈશું અને અહીંયા તમે જુઓ કેટલા મસ્ત મજાના આપણા લાડુ તૈયાર થયા છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. તો તમે જોઈ શકો છો બધા જ લાડુને મેં એકદમ સારી રીતે વાળીને તૈયાર કરી લીધા છે. આ લાડુને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તૈયાર થયેલા એક લાડુને તમને બતાવું તો તમે જુઓ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ચૂરમાના લાડુ બન્યા છે. તો હવે બનાવીએ ઘરમાં રહેલા સિમ્પલ પૌવાનો ઉપયોગ કરી અને નવા સ્વાદમાં મોદક. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં ગણપતિજીના સૌથી પ્રિય એવા મોદક બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં અહીંયા મેં 3/4 કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. ચોખાના પૌવાથી મોદક તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યા હોય, બહુ જ ટેસ્ટી બને છે. આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. અહીંયા આપણે ચોખાના પૌવાને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. ચોખાના પૌવાનો કલર ના બદલાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બસ પૌવાના દાણાને આ રીતે તમે તોડો અને ભૂકો થઈ જાય ત્યાં સુધી એને શેકવાના છે. લગભગ મેં આ ચોખાના પૌવાને 2 થી 3 મિનિટ માટે શેકી લીધા છે. તમે પૌવાને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા દેખાય છે. તો આ પૌવાને પેનમાં નહીં રાખીએ અને એક પ્લેટમાં ઠંડા થવા માટે કાઢી લેશો. હવે આપણા પૌવા ઠંડા થાય ને ત્યાં સુધીમાં એકદમ સ્લો ગેસની ફ્લેમ પર એ જ પેનમાં અડધા કપ જેટલું ટોપરાનું ખમણ આપણે શેકી લેશું. અહીંયા મેં આ રીતનું ઝીણું ટોપરાનું ખમણ લીધું છે. તમને જો આ ટોપરાનું ખમણ ના મળે તો તમે આ સિવાય કોઈ પણ સૂકા કોપરાનું ખમણ વાપરી શકો છો. ટોપરાનું ખમણ બહુ જ જલ્દી શેકાઈ જાય છે એટલે ખાસ આ રીતે ટોપરાના ખમણને ચલાવતા રહેવાનું જેથી ટોપરાનું ખમણ બિલકુલ ડાર્ક ના થાય કે બળી ના જાય. લગભગ 1 થી 1.5 જ મિનિટમાં આપણી પેન ગરમ હતી એટલે ટોપરાનું ખમણ પણ શેકાઈ ગયું છે. તમે જુઓ ટોપરાના ખમણનો સહેજ એવો કલર બદલાઈ ગયો છે.
તો બસ હવે આને આપણે વધુ પડતું નહીં શેકીએ. ટોપરાના ખમણને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ગેસને બંધ કરી દઈશું. હવે આપણે ટોપરાનું ખમણ જે છે એને થોડું આ રીતે સ્પ્રેડ કરી 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટ જેવું ટોપરાનું ખમણ ઠંડુ થાય અને આપણે જે ચોખાના પૌવા શેક્યા હતા એ સારી રીતે ઠંડા થઈ જાય એટલે એને પીસવા મિક્સર જારમાં લઈ લેશું. ટોપરાનું ખમણ અને પૌવા બંને વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એનો એકદમ ફાઇન પાવડર કરી લેશું. અહીંયા તમે બંને વસ્તુને અલગ અલગ પણ પીસી શકો છો. મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ પર પીસશો એટલે એકદમ સરસ ટોપરાનું ખમણ અને પૌવાનો ભૂકો થઈ જશે. અહીંયા તમે જો આ રીતે મેં એકદમ સરસ બંને વસ્તુને ઝીણી પીસી લીધી છે. હવે આપણે આમાં ઉમેરીશું 1/4 કપ જેટલો મિલ્ક પાવડર. તો 10 રૂપિયાના પેકેટમાં જે તૈયાર માર્કેટમાં મિલ્ક પાવડર મળે એટલો જ મેં લીધો છે. થોડો મિલ્ક પાવડર ઉમેરશો એટલે મોદકમાં એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે. તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો એને સ્કીપ પણ કરી શકાય. મોદકમાં મીઠાશ માટે 1 કપ જેટલો આપણે ગોળ ઉમેરીશું. અહીંયા તમે ગોળની બદલે ખાંડ પણ વાપરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ ઉમેરી મેં બધી વસ્તુને સારી રીતે પીસી લીધી છે અને આપણું એકદમ પરફેક્ટ એવું મોદકમાં મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિશ્રણમાં ગોળ એકદમ સારી રીતે ભળી ગયો છે. જો તમને ગોળની કોઈ કણીઓ દેખાતી હોય તો આ રીતે એને હાથથી મસળી અને સારી રીતે મિશ્રણ સાથે મિક્સ કરી લેવાની. અહીંયા આપણે જે મોદકનું મિશ્રણ તૈયાર કર્યું એ તમે જો હજી થોડું આ રીતે છૂટું પડે છે. તો આ મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે 2 મોટા ચમચા જેટલું પીનટ બટર અથવા તો તમને જેટલું બાઇન્ડિંગ માટે જરૂર લાગતી હોય એટલું પીનટ બટર ઉમેરી દેશો. તો પ્રોટીનથી ભરપૂર આ પીનટ બટર વાળા જે આપણે મોદક તૈયાર કરીએ છીએ એ બહુ જ ટેસ્ટી બને છે. તો આને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેશું. તો પહેલાં આપણે 2 મોટી ચમચી જેટલું પીનટ બટર ઉમેરી આ રીતે બધું મિક્સ કરી દીધું. આ રીતે ચેક કરો તો તમે જુઓ સરસ આનું બાઇન્ડિંગ આવવા માંડ્યું છે. તમે લાડુ કે મોદક બનાવો તો એકદમ ઇઝીલી એ વળી જશે. તો હવે આ મિશ્રણને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે બનાવીશું મોદકની અંદર થોડું વધુ મોદકને ટેસ્ટી બનાવવા માટે એક ફિલિંગ તૈયાર કરીશું. તો ડ્રાયફ્રૂટનું ફિલિંગ બનાવવા માટે અહીંયા મેં અખરોટ, કાજુ, બદામ, થોડા શીંગના દાણા એ બધું લીધું છે અને એને મેં અડધા કપ જેટલું લીધું છે. તો મિક્સ મેં ડ્રાયફ્રૂટ અને થોડા એવા શીંગના દાણા લીધા છે. તો એને આપણે અધકચરો પાવડર કરી લઈએ. તો આ જે ડ્રાયફ્રૂટ છે એમાંથી બિલકુલ તેલનો ભાગ અલગ ના થાય એવું એને પીસવા માટે મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ પર આ રીતે ભૂકો કરી લેશો. તો અહીંયા તમે જુઓ આ રીતે મેં એકદમ સરસ ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરી લીધો છે. આ ફિલિંગને હજી વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઝીણું કોપરાનું છીણ ઉમેરી દઈશું. સાથે થોડું ફ્લેવર માટે આપણે એલચીનો પાવડર તો 1/4 ટીસ્પૂન જેટલો મેં એલચીનો પાવડર ઉમેર્યો છે અને આમાં આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી 2 પાર્ટમાં કાપેલી કિસમિસ ઉમેરીશું. કિસમિસનો સ્વાદ આ ફિલિંગમાં એકદમ સરસ લાગશે અને આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ થોડું એવું બાઇન્ડ થાય અને તમે એને ઇઝીલી મોદકની અંદર ફિલ કરી શકો એટલું બાઇન્ડિંગ આવે એના માટે 1 નાની ચમચી જેટલું આમાં આપણે પીનટ બટર ઉમેરી દઈશું. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો ડ્રાયફ્રૂટ અને પીનટ બટર જે છે એની નેચરલ મીઠાશ તો હશે જ. તો તમારે આમાં કોઈ સ્વીટનેસ ના ઉમેરવી હોય તો પણ ચાલે, પણ થોડું ફિલિંગને મીઠું બનાવવા માટે મેં 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દીધી અને એને સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી અને બહુ જ ટેસ્ટી આપણું ડ્રાયફ્રૂટ ફિલિંગ મોદકની અંદર ભરવા માટે તૈયાર થઈ ગયું. તો હવે આપણે મોદકને વાળી લેશું. તો અહીંયા મોદકને વાળવા માટે મેં આ રીતનું મોદક મોલ્ડ લીધું છે. તો મોદક મોલ્ડમાં આપણે આ રીતે થોડું એવું મિશ્રણ ઉમેરી દઈશું અને એને આંગળીની મદદથી બધી બાજુ આ રીતે ફેલાવતા આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું એ સ્ટફિંગ ભરવા માટે થોડી વચ્ચે જગ્યા કરી લેશું. અને હવે આ રીતે જે વચ્ચે થોડી જગ્યા થઈ એમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું ડ્રાયફ્રૂટનું એને ઉમેરી દઈશું. મેં આ ડ્રાયફ્રૂટના સ્ટફિંગમાં કોઈ કલર નથી ઉમેર્યો. તમારે કોઈ પણ કલર થોડો એવો ઉમેરવો હોય તો ઉમેરી શકાય, એનાથી આપણા મોદક વધુ
એટ્રેક્ટિવ બને. હવે ઉપર આપણે થોડું આપણા મોદકનું આ રીતે જે મિશ્રણ છે એને ઉમેરી એકદમ સારી રીતે પ્રેસ કરી અને પરફેક્ટ એવું મોદકને તૈયાર કરી લઈએ. અને જે એક્સ્ટ્રા મોદકનું સ્ટફિંગ કે જે મોદકનું મિશ્રણ છે એના રીતે મોલ્ડની આસપાસ જે છે એને કાઢી લઈએ. અને પછી બસ હલકા હાથે મોલ્ડને આ રીતે આપણે ખોલી લેશું. તો અહીંયા આ રીતે મોલ્ડને ખોલતા આપણે ડાયરેક્ટ મોદકને નહીં કાઢવાનો, હલકા હાથે આ જે નીચેનો મોદકનો પાર્ટ હોય ત્યાંથી આપણે પ્રેસ કરી અને મોદકને મોલ્ડમાંથી અલગ કરી દેવાનું. તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવા મોદક તૈયાર થઈ ગયા છે. આ મોદકને તમે એમનેમ પણ ખાઈ શકો છો. થોડું મોદકને સજાવવા માટે કે જેવા મીઠાઈવાળાની દુકાને મોદક હોય એવા તૈયાર કરવા માટે એક કેસરથી આ રીતે અને થોડી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દેશું. તો તમે જુઓ કેટલા મસ્ત આપણા આ મોદક દેખાય છે. બધા જ મોદકને આ રીતે તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા જ મોદકને બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે બનાવીએ ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર 5 મિનિટમાં બધાને ભાવે એવા નવા મોદક. તો હવે સૌથી પહેલાં ગણપતિજીના ખૂબ જ પ્રિય એવા મોદક આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર કરવાના છીએ. ઇન્સ્ટન્ટ મોદક બનાવવા માટે મોદકની અંદર ઉમેરવાનું ફિલિંગ બનાવીએ. જેના માટે મેં 2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન બદામ, 2 ટેબલસ્પૂન પિસ્તા અને 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ લીધું છે. આમાં આપણે કોઈ પણ જાતનું બાઇન્ડિંગ ઉમેરવાની જરૂર નથી. બસ આપણે મિક્સ ડ્રાયફ્રૂટ અને થોડું કોપરાનું છીણ લીધું છે. તમે ચાહો તો તમે આમાં ચોકલેટ ચિપ્સ, તૂટી ફૂટી અથવા તમને ભાવતું કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. મેં આજે આ મોદકને એકદમ સિમ્પલ રીતે તૈયાર કર્યા છે એટલે હું સ્ટફિંગ પણ એકદમ સિમ્પલ વાપરી રહી છું. અહીંયા તમે ચાહો તો થોડો એલચી પાવડર પણ ઉમેરી શકો છો. અચ્છા, સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે અને આ મોદકને આજે આપણે બનાવીએ છીએ બિસ્કિટ સાથે. હું આ મોદકને ચોકલેટ ફ્લેવરના બનાવું છું એટલે અહીંયા મેં 20થી 22 નંગ જેટલા ચોકલેટ બિસ્કિટ લીધા છે. તો તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટ આ મોદક બનાવવા માટે વાપરી શકો છો. બસ બિસ્કિટ તમારે નમકીન ના હોય એવા લેવાના છે. તો અહીંયા તમે જો જે મેં બિસ્કિટ લીધા ને એને મેં આ રીતે થોડા ક્રશ કરી લીધા, નાના ટુકડામાં તોડી લીધા છે. હવે આ બિસ્કિટને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મોદકને અંદર એકદમ સરસ બાઇન્ડિંગ માટે અને થોડો માવા જેવો ટેસ્ટ આવે ને એના માટે આપણે 1/4 કપ જેટલો બિસ્કિટની સાથે મિલ્ક પાવડર ઉમેરીશું. પણ જો ઘરમાં મિલ્ક પાવડર ના હોય તો તમે આને બિલકુલ સ્કીપ કરી શકો છો. મિલ્ક પાવડર વગર પણ તમે આ મોદક બનાવી શકો છો. તો અહીંયા આપણે મિલ્ક પાવડર અને બિસ્કિટને પલ્સ પર સારી રીતે ક્રશ કરી લેશું. તમે જુઓ આ રીતે મેં સરસ બિસ્કિટ અને મિલ્ક પાવડરને મિક્સ કરી અને બિસ્કિટનો ભૂકો તૈયાર કરી લીધો છે. હવે અહીંયા તમે જો બિલકુલ આમાં બિસ્કિટની કણી નથી. જો તમને એવું લાગે કે બિસ્કિટની કણી છે તો તમારે બિસ્કિટના ભૂકાને ચાળી લેવાનો. હવે આ મોદકમાં બાઇન્ડિંગ આપવા માટે હું 2 ટેબલસ્પૂન જેટલું પીનટ બટર વાપરું છું. એની જગ્યાએ તમે ચાહો તો તમે હલકા ગરમ દૂધ સાથે પણ મિશ્રણને તૈયાર કરી શકો છો. આ બિસ્કિટ પણ ટેસ્ટમાં થોડા મીઠા જ હોય છે. હવે અહીંયા આપણે 2 ટેબલસ્પૂન જેટલું પીનટ બટર ઉમેરી થોડું મિક્સ કરી દીધું, પણ આને હું ભેગું કરું તો તમે જો આ રીતે થોડું છૂટું પડે છે. તો હું હજી આમાં 2 ટેબલસ્પૂન જેટલું પીનટ બટર ઉમેરી દઈશ. તો ટોટલ મેં 1/4 કપ જેટલું પીનટ બટર વાપર્યું છે. અહીંયા પીનટ બટર જરૂરિયાત પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. તમને એકલું પીનટ બટર ના ઉમેરવું હોય તો બાઇન્ડિંગ માટે 2-3 ટેબલસ્પૂન જેટલું દૂધ પણ વાપરી શકાય. હવે તમે જો આ રીતે મેં બાઇન્ડ થાય એ રીતનું મોદક બનાવવા મિક્સર તૈયાર કરી લીધું છે. તો હવે આ મિક્સરમાંથી આપણે મોદક બનાવીશું. મોદક બનાવવા માટે આપણું જે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ છે એ પણ તૈયાર છે અને અહીંયા મોદકને વાળવા મેં મોદકનું મોલ્ડ લીધું છે, જેને ફર્સ્ટ ટાઈમ એક જ વાર આપણે આ રીતે હલકા ઘી સાથે ગ્રીસ કરી લેશું, જેથી આપણા મોદક એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. અચ્છા, આ મોદકને તમારે સ્ટફિંગ વગર બનાવવા હોય તો તમે એમ પણ કરી શકો છો, પણ તમે થોડું અંદર સ્ટફિંગ ભરો ને તો મોદકનો શેપ જે છે ને એ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે મોદકના મોલ્ડમાં સમાય એટલું આપણે આ રીતે સ્ટફિંગ ઉમેરી દઈશું. એમાં વચ્ચે આપણે જે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ તૈયાર કર્યું એને ભરવા જગ્યા કરી દઈશું અને પછી આ રીતે હળવા હાથે એને પ્રેસ કરી દઈશું, જેથી ડ્રાયફ્રૂટ જે છે એ આપણા મિક્સર સાથે સારી રીતે ચોંટી જાય. ઉપરની સાઈડ આપણું જે આ બિસ્કિટનું મિક્સર છે એને ઉમેરી આ રીતે સરસ મોદકને વાળી લેવાનું છે અને એક્સ્ટ્રા જે કાંઈ પણ સાઈડ પર સ્ટફિંગ આપણું બહાર આવ્યું હોય તો એને આ રીતે અલગ કરી
દેવાનું અને પછી બસ હળવે હાથે મોલ્ડને આ રીતે ખોલી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ કેટલું મસ્ત આપણો મોદક દેખાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. આ મોદક ટેસ્ટમાં એટલા સરસ છે કે તમારે આ મોદકને તો ટ્રાય જ કરવા પડશે. તો તમે જુઓ મેં બધા જ મોદકને બનાવી લીધા છે. હવે હું તમને એક મોદક કટ કરીને પણ બતાવું. તો તમે જુઓ એકદમ સરસ જેવા તમે માર્કેટમાંથી લાવ્યા હોય ને, અથવા તમે જેવા માવાના જે મોદક હોય એ કટ કરતા હોય અને એની જે સોફ્ટનેસ અને ટેક્સચર હોય, બિલકુલ એ જ રીતનું ટેક્સચર આવ્યું છે. અને આ ચોકલેટ મોદકમાં આપણે જે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ કર્યું છે ને, એનો સ્વાદ તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે જુઓ મેં બધા જ મોદક બનાવી લીધા છે. ચોક્કસથી તમે આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીએ ઝારા વગર એકદમ સહેલી રીતે બુંદી તૈયાર કરી ગણપતિજીના ખૂબ જ પ્રિય એવા મોતીચૂર લાડુ. તો હવે સૌથી પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ મોતીચૂર લાડુ બનાવવા માટે આપણે એક બેટર બનાવવાનું છે, કેમ કે આપણે મોતીચૂર લાડુ માટે બુંદી તૈયાર કરવાની છે. તો અહીંયા બેટર બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. કોઈ કપ કે વાટકીનું માપ સેટ કરી અને બધું જ માપ તમારે એ પ્રમાણે લેવાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો લોટને મેં સારી રીતે ચાળી લીધો છે. હવે લાડુનો કલર બિલકુલ બજાર જેવો આવે એના માટે 1 ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. તમારે ફૂડ કલર વગર આ લાડુ તૈયાર કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો. હવે આવે છે બેટર બનાવવા માટે કેટલું પાણી ઉમેરવું. તો અહીંયા આપણે 1 કપ જે લોટ લીધો છે એનું બેટર બનાવવા માટે આપણે 3/4 કપ જેટલું પાણી જોઈશે. તો સૌથી પહેલાં અડધા કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી દેવાનું. અને તૈયાર થયેલું બેટર તમે જો આ રીતે થોડું હજી ઘાટું છે. તો આ બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું હજી આમાં 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બેટર મેં તૈયાર કરી લીધું. બેટરની કન્સિસ્ટન્સી તમને ચમચીથી બતાવું તો તમે જો સિંગલ ધારમાં આપણું બેટર નીચે પડે એવું તૈયાર થયું છે. અને હું આ રીતે ચમચીને બેટર પડી જાય પછી રાખીશ તો પણ તમે જો ધીમે ધીમે એક નાના ડ્રોપમાં તમારું બેટર ચમચીમાંથી નીચે પડે છે. તો બસ આ રીતનું તમારે બેટર બનાવવાનું છે. ચમચીની પાછળ તમે કોટિંગ જોઈ શકો છો, એકદમ સિંગલ કોટિંગ છે. આ રીતે તમે જોઈ શકો છો આવું બેટર તમારે બુંદી બનાવવા માટે જોઈશે. તો હવે બેટર તો બની ગયું. તો આજે ઝારા વગર બુંદી બનાવવા હું અહીંયા પેપરકોર્ન બેગ વાપરી રહી છું. હવે તમે એમ કહેશો કે મારી પાસે તો આવી બેગ નથી. જો તમારી પાસે આવી બેગ ન હોય તો ઘરમાં આવતા રવા, નમક કે દૂધની કોથળી જે હોય એમાં તમે આ રીતે બેટર ભરી અને બુંદીને તૈયાર કરી શકો છો. અને જો તમારે આ રીતની પેપરકોર્ન બેગ લેવી હોય તો જ્યાં પણ કેક વગેરેનો સામાન મળતો હોય ત્યાં તમને આવી ડિસ્પોઝેબલ પેપરકોર્ન બેગ મળી જશે. તો આ પેપરકોર્ન બેગને આપણે ગ્લાસમાં રાખી દઈશું અને એમાં બેટર ઉમેરી દઈશું. હવે આપણું બેટર બુંદી પાડતા સમયે જરા પણ બહાર ના આવે એના માટે કોઈ રબર બેન્ડ લેવાનું, આ રીતે બેટરને થોડું આગળ કરી દેવાનું અને રબર બેન્ડથી આ રીતે આપણે ઉપરની સાઈડ બંધ કરી દઈશું. તો હું તમને આ જે રીત બતાવું છું આ રીતે તમે એકદમ સહેલી રીતે બુંદીને તૈયાર કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનું કોર્ન બેગમાં મેં બેટરને ભરી દીધું છે. તમારે જો કોઈ બેગ ના લેવી હોય તો આપણે જેમ મહેંદીનો કોર્ન બનાવતા હોઈએ એ રીતે પણ તમે બુંદીને તૈયાર કરી શકો છો. હવે આવે છે તેલનું ટેમ્પરેચર. તો તમે જુઓ આ રીતે ગરમ તેલમાં મેં થોડું બેટર ઉમેર્યું તો બેટર થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવ્યું. તો બસ બુંદી તળવા માટે આવું મીડિયમ ગરમ તેલ કરવાનું છે. હવે આપણે જે કોર્ન ભર્યો છે ને એમાં આગળથી આપણે બિલકુલ નાનું એવું હોલ કરી દઈશું. બિલકુલ નાનું કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, કેમ કે આપણે બુંદી નાની નાની બનાવવાની છે. તો બધી એરને આ રીતે કાઢી લેશું અને બેટર નીકળવા માંડે એટલે હવે આપણે બુંદીને તૈયાર કરીશું. તો ખાસ તમે જોજો કે મેં કેવી રીતે બુંદીનો જે બેટરનો કોન છે એને પકડ્યો છે. તો આ રીતે પાછળથી તમારે કોનને પકડવાનો અને આ રીતે જલેબીની જેમ કડાઈમાં એક સરખું પ્રેશર આપી અને કોનને ફેરવતા જવાનું. એટલે તમારી નાની નાની બુંદીઓ કડાઈમાં એની જાતે જ પડી અને ઉપર આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સહેલું છે. કોનને તમારે ખાસ પાછળથી પકડવાનો, એક સરખું પ્રેશર આપવાનું,
એકદમ ધીમા હલકા હાથે પ્રેશર આપવાનું, નહીં તો તમારી બુંદીમાં પૂંછડી થશે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવી આખી કડાઈ ભરી અને બુંદી તૈયાર થઈ જાય એટલે ઝારાથી બુંદીની સાઈડને પલટાવી દેવાની. હું તમને હજી પણ એકવાર બતાવું છું કે બુંદી કેવી રીતે બનાવવાની. આ બુંદીને તળાતા બહુ જ ઓછો સમય લાગે છે. તો આપણે આ રીતનો જે સૂપ ગાળવાનો ગણો હોય એમાં આ રીતે આપણે બધી જ બુંદીને કાઢી લેશું અને સારી રીતે બધું તેલ પણ નિતારી દેશું. તો તમે જુઓ, એકદમ પરફેક્ટ એવી બુંદી તૈયાર થઈ છે. જરા પણ પૂંછડી નથી થઈ અને એકદમ ગોળ બની છે. હવે બીજી વારની બુંદી બનાવો ને ત્યારે રબર બેન્ડને આ રીતે થોડું આગળ લઈ લેવાનું, એટલે જે કંઈ પણ હવા હશે એ બધી આ રીતે નીકળી જશે. અને હવે પેપર કોર્નને આ રીતે પાછળથી પકડી અને હલકા હાથે આપણે આ રીતે બુંદીને કડાઈમાં પાડતા જવાની. તો જલેબીની જેમ ગોળ 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 તમારે આ રીતે બેટરવાળો જે કોન છે એનાથી ફેરવતા જવાનું. તો તમે જોઈ શકો છો, છે ને બુંદી બનાવવી એકદમ સહેલી. એકવાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમારાથી પણ પરફેક્ટ બનશે. પણ હા, પરફેક્ટ બુંદી બનાવવા માટે બેટર પણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો, અહીંયા કઢાઈમાં મેં બુંદીઓને પાડી દીધી છે. હવે બુંદીને સારી રીતે તળી લેશું. એક જ મિનિટમાં બુંદી તળાઈ જશે. એટલે ખાસ બુંદી તળાઈ એટલે આ રીતે જારમાં બુંદીને લઈ અને પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, બિલકુલ આ જ રીતે મેં બધી બુંદીને બનાવીને તૈયાર કરી લીધી છે. તો આ રીતે 2 કપ જેટલી 1 કપ ચણાના લોટમાંથી બુંદી બનીને તૈયાર થઈ છે. તો બુંદી તમને બતાવું તો તમે જો એકદમ સરસ નાના નાના મોતીઓની જેમ ગોળ બની છે અને તમે જો કેટલી મસ્ત તૈયાર થઈ છે. આ રીતે દબાવીને બતાવું તો તમે જો એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ છે. તો છે ને, કોઈ પણ જાતના જારા વગર બુંદી બનાવવી એકદમ સહેલી. તો હવે આ બુંદીને થોડી વાર સાઈડ પર રાખી દઈશું અને લાડુ માટેની આપણે ચાસણી બનાવવાની છે. એ સ્ટેપ પણ ખૂબ જ મહત્વનો અને જરૂરી છે. તમારી બુંદી પરફેક્ટ બને પણ જો ચાસણી પરફેક્ટ ના બને તો તમારા લાડુ સારા ન બને. તો એકદમ પરફેક્ટ ચાસણી બનાવવા માટે જે કપ કે વાટકીના માપથી તમે બેસન લીધો છે એ જ કપ કે વાટકીના માપ પ્રમાણે તમારે ખાંડ લેવાની. તો 1 કપ ખાંડ સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી દેશું અને હવે ખાંડને મેલ્ટ થવા દેશું. સાથે 1 ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર આપણે ચાસણીમાં પણ ઉમેરીશું, જેનાથી આપણા લાડુનો કલર એકદમ સરસ આવે. તો આ રીતે હલકી એવી આપણી ખાંડ પીગળે એની સાથે આપણે થોડો એવો કલર ઉમેરી દેશું અને એને મિક્સ કરી દેશું. હવે ચાસણીમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ તાર નથી બનવા દેવાનો. ખાંડ મીડિયમ ગેસની ફ્લેમ પર પીગળે ને એટલે તરત જ ચાસણીને ચેક કરી લેવાની. તો ચાસણી તમારે કેવી બનાવવાની છે? જેવું તેલ કે મધ ચીકણું હોય બિલકુલ એ જ રીતની ચાસણી તૈયાર કરવાની છે. તૈયાર થયેલી ચાસણી તમે જો આ રીતે હલકી એવી ચીકાશ ઉપર છે. તો બસ આવી તમારે ચાસણી તૈયાર કરવાની. જો તમે ચાસણીને ઓવરકુક કરી દેશો તો લાડુ અંદરથી રસીલા નહીં બને અને એમાં ખાંડના ક્રિસ્ટલ થઈ જશે. એટલે આ રીતે ચાસણી થોડી ચીકણી થાય કે તરત જ તમારે એની અંદર બુંદી ઉમેરી દેવાની અને એને મિક્સ કરી દેવાની. હવે ગેસને એકદમ સ્લો કરવાનો છે અને સ્લો ગેસની ફ્લેમ પર બધી જ બુંદી સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી થવા દેવાની. તો થોડી બુંદી થાય ને એટલે આપણે આ રીતે ચેક કરવાનું દબાવીને. તો તમે ખાઈને પણ ચેક કરી શકો છો. ખાતા સમયે જો બુંદી સોફ્ટ થઈ ગઈ હોય તો તમારે ગેસને બંધ કરી દેવાનો. પણ આ બુંદીમાં હજી પરફેક્ટ ચાસણી નથી એબ્ઝોર્બ થઈ. અચ્છા, જ્યારે ચાસણી એબ્ઝોર્બ થતી હોય ત્યારે ખાસ વચ્ચે તમારે એકવાર મિશ્રણને ચેક કરવાનું. જો આ રીતે તમને એમાં તાર બનતો દેખાય તો તરત જ 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે હું 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને એકવાર એને મિક્સ કરી લેશું. તો બુંદી ઉમેર્યા પછી લગભગ મેં આ મિશ્રણને 2 મિનિટથી 3 મિનિટ જેવું થવા દીધું અને હવે તમે જોઈ શકો છો, લાડુ માટે આપણી બુંદી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ. એક બુંદીના રીતે દબાવીને ચેક કરીએ તો અંદર સુધી આપણી બુંદી સરસ જ્યુસી તૈયાર થઈ ગઈ અને એકદમ સોફ્ટ પણ થઈ ગઈ. તો હવે આપણે એકદમ સારી રીતે બધી જ બુંદી થોડી ઠંડી થાય ત્યાં સુધી આ મિશ્રણને રેસ્ટ આપવાનો છે. તો ઢાંકી દેશું અને ઢાંકતા પહેલા 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું, જેથી આપણા લાડુમાં ખૂબ જ સારો એવો ઘીનો સ્વાદ આવી જાય. તો આ રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું.
અને હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી અને 20 મિનિટ માટે આને ઠંડુ થવા દેશું. તો અહીંયા આપણું લાડુનું મિશ્રણ લગભગ 15 થી 20 મિનિટ જેટલું ઠંડુ થઈ ગયું અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણી બુંદી ઠંડી થઈ એટલે સરસ મજાની બધી જ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી અને મસ્ત મજાનું એકદમ જ્યુસી લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું. તો હવે 1 થી 2 ચમચી જેટલા આપણે મગજતરીના બી અને 1 ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે બધું સરસ મજાનું મિક્સ થાય એટલે હવે કોઈ પણ ચમચી લઈ લો એક સરખા લાડુ બનાવવા માટે. તો હું આ રીતે 1 ટેબલ સ્પૂનની જે ચમચી હોય એ લઉં છું અને એનાથી આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુને વાળી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણો લાડુ બાઇન્ડ થઈ જાય છે, મતલબ આપણી ચાસણી પરફેક્ટ બની છે અને તૈયાર થયેલા લાડુ તમે જુઓ એકદમ જ્યુસી દેખાય છે. તો હવે બસ આ લાડુને પિસ્તા ફ્લેક્સથી સજાવી દેશું. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના મોતીચૂર લાડુ તૈયાર થઈ ગયા છે. હું તમને હજી એક લાડુ વાળીને બતાવું. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેવાનું અને હલકા હાથે આ રીતે એને બાઇન્ડ કરવાનું, એટલે કે ભેગું કરવાનું. આ રીતે થોડું મિશ્રણ તમારું ભેગું થાય ને પછી આ રીતે આપણે એનો ગોળ શેપ આપી દઈશું અને પછી બસ ઉપરથી પિસ્તા સાથે સજાવી દઈશું. તો બિલકુલ બજાર જેવા મોતીચૂર લાડુ ઘરે બનાવવા એકદમ સહેલા છે. તમે આ રેસીપીથી મોતીચૂર લાડુને એકવાર જરૂર ટ્રાય કરજો. તો તૈયાર થયેલા મસ્ત મજાના મોતીચૂર લાડુ તમે પ્રસાદ માટે બનાવો, ભગવાન પણ ખુશ થઈ જશે. તો તમે જોઈ શકો છો તૈયાર થયેલા લાડુ કેટલા મસ્ત બન્યા છે. અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી તૈયાર થયા છે. આ લાડુ તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમને આ પરફેક્ટ મોતીચૂર લાડુની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.